ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગના સહયોગથી આજે વડનગરની પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાયેલા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવનાર વાયોલિન વાદક વિદુષી કલા રામનાથ તેમજ તબલા વાદક મિથિલેશ ઝા હાજર રહ્યા હતા. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં આવ્યાનો આનંદ વ્યક્ત કરવા સાથે સંગીત બેલડી તાના રીરીને યાદ કરી તેમની સંગીત સાધનાને બિરદાવી હતી. વિદ્યાલયમાં વાયોલિન વાદક વિદુષી કલા રામનાથ દ્વારા ખાસ ભૈરવ આહિર રાગ ઉપરાંત તેમના પ્રખ્યાત પદ રજૂ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક પરિવારે કાર્યક્રમને માણ્યો હતો. ખાસ ભારતીય મૂળ શાસ્ત્રીય સંગીત રજૂ કરી આપણો સંગીતનો વારસો સચવાય અને એનો પ્રસાર પ્રચાર થાય તે માટે રજૂઆત કરી હતી. વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપલ કેસરસિંહ મીનાએ બંને કલાકારોનું સન્માન કર્યું હતું. ताना रीरी के प्रदेश में हमने बजाया है और ये हमारे प्रधानमंत्री के जन्मभूमि है. तो उन मतलब मैं उस महोत्सव में आई हूँ और मैंने प्रदर्शन अपना किया है और लोगों को तब बहुत पसंद आया था और उम्मीद कर रही हूँ आज भी बच्चों को पसंद आए. और ये हमारे प्रधानमंत्री की जन्मभूमि भी है और हम लोगों के लिए बहुत बड़ी बात है कि ताना रीरी का भी स्थान है यही और यहाँ परफॉर्म करने का सौभाग्य मिला है. हम लोग बहुत उत्साहित हैं कि बच्चों के सामने हम लोग अपना संगीत शास्त्रीय संगीत पेश करेंगे.